પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામના ખેડૂતોની ચોમાસુ સિઝન બગડી હતી, જેના કારણે શિયાળુ સિઝન લેવા માટે તેઓ નર્મદાના પાણીની રાહ જોઈ રહ્યા હતા। તેવા સમયે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું સમાન માર પડવા પામ્યો છે। નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખવામાં આવી હતી, પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી થતા લાઇન્સ લીકેજ થઈ ગઈ હતી। નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇન્સ લીકેજ હોવાને કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર અને ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે આવી કોઈ સોલાર કંપનીને મંજૂરી આપી નથી, અમે તેમના સામે કાર્યવાહી કરીશું। સોલાર કંપની દ્વારા રાખવામાં આવેલ સોલાર પ્લેટના ખાડા ગાળવાને કારણે પાઇપલાઇનમાં ભંગાર થતા મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ આવતા નર્મદાની અમારા ખેતરેમાંથી નીકળી છે, તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે 10-10 ફૂટ એની પાઇપ તોડીને અંદર માલ નાખી દીધો, એટલે પાઇપ સોલારમાં ફરે છે, અમારા ખેતરમાં ફરે છે। અમારે એક તો સિઝન હતી નહીં, વરહાળામાં કાંઈ લીધું નહીં, અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાવીને મેં મૂક્યું હતું, જીરું વાવવાનું હતું, એના ઠકાણે 3 દાડાથી પાણી આવે છે। સોલારવાળાને કાંસ પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી, એની બળજબરીથી આ બધું કરી રહ્યા છે। અમારો 10 ફૂટ આ બંધ ઓલી વાંકા અમારો પથરો છે, અમારી સરહદ હદ એટલે છે, છતાં એને આટલે બંધ તોડી નાખે છે, કેનાલનું પાણી આમાં છોડી દે છે। અમારે કેવી રીતે જીવવું? ભાડિયા ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। કેનાલની પાઇપનું પાણી અમારા ખેતરમાં ભરી ગયેલું છે, અને છતાં જાણ 3 દિવસથી કરેલી છે, હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી, અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી ગયેલું છે પાણીનું, જાણ છતાં કોઈ કામકાજ કરેલ નથી। કઈ આ લાઈન છે, કઈ કેનાલની? ભાડિયા નર્મદા નિગમ। અને આ પાણી ના આવે તો ખેડૂતોને શું નુકસાન થાય? ખેડૂતોને વરસાળુ ચોમાસામાં તો કાંઈ થયું જ નથી, હવે શિયાળુ પાક કરવાનો તો છતાં પાણી ભરી ગયું ખેતરમાં, હવે જીરાનું વાવેતર તો થાય રહ્યું જ નથી। એટલે લાઈન તૂટી ગઈ? લાઈન ના તોડી ગઈ છે, તોડી નાખી। કોણે તોડી? સોલારવાળાને। તમારું નામ? રઘુભાઈ કયો? રઘુભાઈ શબ્દનભાઈ ઠાકોર।